હવે જો સરસ એકદમ થઈ જાય એટલે આપણે વાળી લઈશું, થોડુંક ક્રન્ચી થવા દેવાનું. તો હવે આ રીતે હું અને ધીમે ધીમે વાળી લઈશ. તો આ ઢોસો આપણો રેડી છે. ગુડ મોર્નિંગ સ્નેહ. Good morning. રેડી Yeah. ફોર સ્કૂલ? Yeah. હવે તો બહુ વીક નથી બાકી રહ્યા ને. લુકિંગ ફોરવર્ડ ટુ હોલિડે ને. Yeah. કેટલા વીક જવાનું છે હવે? 4 વીક? 3-4 weeks. Yeah. ઇટ્સ નિયરલી અમારે સમર હોલિડે આવવાની તૈયારી જ છે. હવે જો હું સ્કૂલે મૂકવા જાઉં છું સ્નેહને, તો આજે તો ખબર નહીં કંઈ છે નહીં સ્કૂલમાં કા. હવે નેક્સ્ટ વીકથી બધું ચાલુ થશે, સ્પોર્ટ્સ ડે ને આ ડે ને ખબર ને. Test week. હા, ટેસ્ટ વીક ચાલે છે, એ લોકોને ટેસ્ટ ચાલે છે અત્યારે સ્કૂલમાં. એટલે હવે નિયરલી એન્ડ ઓફ ધ યર સમર આવશે. અમારે સમર હોલિડે જુલાઈ એન્ડમાં પડશે, એટલે હવે એની રાહ જોવે છે કા સ્નેહ? Yeah. સ્નેહ આવી ગયો છે જો. હવે શું કરવાનું છે? Homework. ચલો આઈસ્ક્રીમ તો ખવાઈ ગયો બરાબર ને? Yeah. તો હવે હોમવર્ક કરો. ચલો Yeah. ટીવી બંધ કરો. કેટલી ટેસ્ટ કરવાની છે આજે? 3. હા તો ચલો ફટાફટ ચા આવે પહેલાં એક તો ફિનિશ થઈ જશે. હા બરાબર, ચલો ચલો. હેલો, આજનો ડિનર શું છે? ચલો બનાવી લઈએ ફટાફટ. આજે એકચ્યુઅલી બહુ ગરમી છે અહીંયા યુકેમાં. આજે 28 ડિગ્રી છે, એટલે ઘણી ગરમી લાગે. લાઈક ઓલમોસ્ટ ઇન્ડિયામાં 40 ડિગ્રી હોય એટલી જ. તો આ લોકોને ઢોસા ખાવા હતા આજે, તો બની રહ્યા છે ઢોસા. તો ચલો હવે હું સાંભાર બનાવું, કઈ રીતે બનાવું. તો એકચ્યુઅલી મેં અહીંયા ઓનિયન, ટમાટો, મરચું, રીંગણ અને લસણ લઈ લીધું છે. તમારે જે વેજીટેબલ નાખવા એ નાખી શકો, અને સરગવો પણ છે. તો આ મેં વઘાર કર્યો, રાઈ અને જીરું અને હિંગ, અને બાકી જે મેં વેજીટેબલ્સ લીધેલા એ બધા આમાં એડ કરી દીધા છે. હવે થોડી વાર આપણે એને સોતે થવા દઈશું. તો આમાં મેં નાખ્યું છે લાલ મરચું, જીરા પાવડર અને સોલ્ટ, અને આ શું કહેવાય ડ્રમસ્ટિક એ થઈ ગઈ છે બોઇલ, એને પણ એડ કરી દઈશ. સરગવો ગુજરાતીમાં સરગવો. હા, અને આમાં આપણે એડ કરીશું હવે સાંભાર મસાલો. તો હવે આપણે એડ કરીશું સાંભાર મસાલો. મારી પાસે આ છે આજે MDH સાંભાર મસાલો. બધું સરસ મિક્સ થઈ જાય એવી રીતે, એટલે આપણે દાળ એડ કરી દઈશું. બોઇલ થઈ ગઈ છે. ડબલ લેશું બે બેટા. તો હવે દાળ સંભાર ઉકળે છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. મસાલા માટે ટામેટું, ઓનિયન અને મરચું, લીમડો એવું લીધેલું છે. નોર્મલ તમે આમાં એકચ્યુઅલી ચણાની, અડદની દાળ પણ નાખતા હોય એ લોકો, તમને ભાવે તો તમે એડ કરી શકો. અને તો ચલો હવે સાંભાર પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, અને આ મસાલો પણ બની ગયો છે. અને આજે ચાતને ટ્યુશન છે, એટલે એની માટે પહેલાં 2 ઢોસા હવે
ફટાફટ બનાવી દઉં. તો આ રીતે મસાલો રેડી છે અને સાંભાર તો હજી ઉકળશે થોડી વાર. રેડીમેડ અહીંયા આવી ખીરું મળે જ છે અહીંયા પણ હવે ઇન્ડિયાની જેમ જ, એટલે આ હું લાવેલી. તો મેં ખાલી સોલ્ટ એડ કર્યું છે અને હવે ઢોસો આપણે બનાવીશું. તો આ રીતે મસાલો એડ કરીને ઢોસો બનાવીશું. તો ક્રિસ્પી મસાલા ઢોસા સરસ રેડી છે, નાઇસ અને થીન બને છે. હવે બને છે કંઈક અલગ ઢોસા, ચીની ઢોસા. થોડું ઓઇલ કે બટર, આ થોડો મસાલો, પેપર અને ઓનિયન, અને જે થોડો સાંભાર મસાલો. હવે બધું મિક્સ કરીશું આપણે. ગાર્લિક ચટણી હોય તો તમે લગાવી શકો તો સરસ ટેસ્ટ આવે એકચ્યુઅલી. આજે ગાર્લિક ચટણી નથી મારી પાસે. અને ઉપરથી આપણે થોડી નાખીશું ચીઝ. હવે થવા દઈશું થોડી વાર. ઉપરથી મેં નાખી થોડી સ્પિનચ. અને હવે જો સરસ એકદમ થઈ જાય એટલે આપણે વાળી લઈશું. થોડું ક્રન્ચી થવા દેવાનું. તો હવે આ રીતે હું અને ધીમે ધીમે વાળી લઈશ. તો આ ઢોસો આપણો રેડી છે. તો આવી રીતે હું ઢોસા અલગ અલગ બનાવું. સ્નેહને સ્પિનચ અને ચીઝવાળો પણ ભાવે તો હું એવો પણ એક બનાવીશ. તો તમે કઈ રીતના ઢોસા બનાવો છો અને અલગ અલગ કઈ વેરાયટી તમે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો કે હું આવો બનાવું છું અને સરસ લાગે છે. તો મને પણ નેક્સ્ટ ટાઈમ એવો ઢોસો બનાવવાની મજા આવે. એટલા માટે તમે કમેન્ટમાં જરૂર કહેજો કે તમે ડિફરન્ટ ટાઈપ્સના ઢોસા બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો, બરાબર? તો ચલો હવે ઢોસા રેડી કરી લઈએ અને જમી લઈએ. તો આ જો મેં સ્પિનચ અને ચીઝવાળો ઢોસો બનાવ્યો છે. એમાં ખાલી મેં ચાટ મસાલો એડ કર્યો છે. ખરેખર યમી બને છે. તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને. જો સ્નેહ બેસી ગયો છે જમવા માટે, હે ને? Yeah. આજે તો સ્નેહનું ફેવરેટ ફૂડ કે Yeah. ઢોસા મજા આવે. Yeah. અલગ અલગ ઢોસા, જો મસાલા ઢોસા અને સ્પિનચ અને ચીઝ ઢોસા ખાઈ છે સ્નેહ આજે. ચલો જમવા માટે બેસી ગયા જમવા. ચાખી લીધું બરાબર બધું? જોરદાર જોરદાર. તો આ સ્નેહને ડેડી જમે છે, ચા જમીન જતી રહી. હવે મારો વારો આવશે છેલ્લે. કા ઢોસામાં જોડે સરગવો નાખ્યો એમ. તો સરગવો સાંભારમાં હોય ને. Hi. Reba! Reba! કોણ આવ્યું? Tragedy! What the freak? કોણ આવ્યું? હે રીવ, Hi! say hello. હે રીવ, કેમ ચા દીધી? હેલો કેમ? હે કોણ આવ્યું? Reba, hi! હે Hi! હાય. Oh, shit! Hello! છે? It's been a week!
અગી કરતા ચાંદ દીદી ને Oh, Riva, Chad. I didn't even know that. Riva, Chad, Didi. Agi. અગી કરો ચાંદ દીદી ને એ What's that? તો આવા જ ફન વિડીયો અને નવી નવી રેસીપી જાણવા માટે અમારા બ્લોગ સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ વિથ ફેમિલી ફ્રેન્ડ્સ એઝ વેલ. અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને કઈ રીતે આ રેસીપી બનાવો છો કે અલગ રીતે બનાવો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ.